મિત્રો, હવે આપણે આ યુનિટમાં એક્ટિવિટી નંબર 3 વિશે સમજવાનું છે. કેન આઈ હેવ યોર 5 મિનિટ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? હરી પટેલ ઇઝ અ સેલ્સમેન. હરી પટેલ છે તે એક સેલ્સમેન છે. હી મીટ્સ ડિફરન્ટ પીપલ, ટોક વિથ ધેમ એન્ડ સેલ્સ ધ શેમ્પૂ. તે જુદા જુદા વ્યક્તિઓને મળે છે, તેમની સાથે વાતો કરે છે અને પોતાનું શેમ્પૂ વેચે છે. Yesterday he met 3 people. ગઈકાલે તે 3 લોકોને મળ્યો હતો. In the morning, સવારમાં he was at Mr. જાડેજા's doorstep. તે મિસ્ટર જાડેજાના દરવાજા પર હતો. He rang the doorbell. તેને ડોરબેલ વગાડી. Mr. જાડેજા opened the door. મિસ્ટર જાડેજાએ દરવાજો ખોલ્યો. Sir, this is our new product for the people. Sorry. Hari smiled and said. Hari હસે છે અને કહે છે, Hello sir, I am Hari from Happy Herbal Shampoo. હું હરી હેપી હર્બલ શેમ્પૂ માંથી. Can I have your 5 minutes? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? મિસ્ટર જાડેજા વેલકમ યુ. હવે મિસ્ટર જાડેજા છે તે તેમનું સ્વાગત કર્યું. Hari took and sit in front of Mr. જાડેજા. હરી આવે છે અને તે મિસ્ટર જાડેજાની સામે બેસે છે. હવે હરી છે તે શું કરે છે તો કે તે મિસ્ટર જાડેજાના ડ્રોઈંગ રૂમના વખાણ કરે છે. ઓ અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. ઓ તમારો ડ્રોઈંગ રૂમ ખૂબ જ સુંદર છે. This is our new product for the people like you. અને પછી કહે છે કે આ અમારી એક નવી પ્રોડક્ટ છે તમારા જેવા લોકો માટે. ઇટ ક્લીન ધ હેર ક્વિકલી એન્ડ સેવ્સ યોર ટાઈમ. જે તમારા વાળ ઝડપથી સાફ કરી દેશે અને તમારો ટાઈમ બચાવશે. વી કોલ ઇટ હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર. અને તમે આને હેપી હર્બલ શેમ્પૂ ક્વિકર તરીકે બોલાવી શકો. સેડ હરીએ કહ્યું. ઇટ ઇઝ રિયલી ક્વિક. શું આ ખરેખર ઝડપી છે? ગીવ મી અ પ્રૂફ. મને પ્રૂફ એટલે કે સબૂત આપ. યુ નો આઈ એમ અ પોલીસમેન. તને ખબર છે કે હું એક પોલીસમેન છું. યસ સર. હા સર. આઈ નો. મને ખબર છે. સર જસ્ટ 3 મિનિટ. ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ. સર ખાલી 3 જ મિનિટ. આ શેમ્પૂ ખાલી તમારી 3 જ મિનિટ લેશે. ઓ I can't believe it. હું આ માની શકું નહીં. વેલ સર. સારું સર. ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા. આના માટે અમારી એક ખાસ પદ્ધતિ છે. ઇટ હેઝ લેસ ફોર્મ. જેનાથી તમારો વાળ ઓછા ખરશે, ઓછા ઉતરશે. જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ એન્ડ યુ હેવ ક્લીન હેર. આ તમારી ખાલી 3 મિનિટ લેશે અને તમારા વાળ ચોખ્ખા કરી આપશે. લેટ મી થિંક. મને વિચારવા દે છે. કોણ કહે છે તો કે મિસ્ટર જાડેજા. સર યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી ₹75. હવે હરી છે શું કહે છે? સર તમે ખાલી આની નાની બોટલ ખરીદો જે ખાલી 75 રૂપિયાની જ છે. આઈ એમ શ્યોર ઇટ વિલ સેટિસ્ફાય યુ. અને મને ખાતરી છે કે આ તમને સંતોષ આપશે. ઓર અથવા આઈ વિલ ટેક ઇટ બેક એન્ડ રિટર્ન યોર મની. અને જો તમને આ બોટલ ના ફાવે, આ શેમ્પૂ ના ફાવે, તો હું આ બોટલ પાછી લઈ લઈશ અને તમારા રૂપીસ તમને પાછા આપી દઈશ. મિસ્ટર જાડેજા એગ્રીડ એન્ડ બોટ 100 મિલી ઓફ ક્વિકર શેમ્પૂ. મિસ્ટર જાડેજા સહમત થાય છે અને 100 મિલીની બોટલ ખરીદે છે. હરી થેન્ક્ડ હિમ એન્ડ ગેવ હિઝ વિઝિટિંગ કાર્ડ. હરીએ તેમનો આભાર માન્યો અને તેમને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. વિઝિટિંગ કાર્ડમાં હરી પટેલ છે, નીચે તે સેલ્સમેન છે તે લખેલું છે, તેમની કંપનીનું નામ હેપી હેર એન્ડ કેર લખેલું છે, ઉપરાંત તેમની વેબસાઇટ અને કોન્ટેક્ટ પણ તેમાં આપેલા છે. નેક્સ્ટ હી વેન્ટ ટુ મિસિસ શારદા મોદી હાઉસ. અને પછી તે મિસિસ શારદા મોદીના ઘરે ગયો. He reached the doorstep and read the name plate. તે તેના દરવાજા પર પહોંચ્યો અને નામની પ્લેટ વાંચ્યું.
મિસિસ મોદી વેલકમ્ડ હિમ. મિસિસ મોદીએ તેમનું સ્વાગત કર્યું. હેલો મેમ, આઈ એમ હરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. હેલો મેમ, હું હરી હેપી હર્બલ શેમ્પૂમાંથી. કેન આઈ હેવ યોર 5 મિનિટ? શું મને તમારી 5 મિનિટ મળી શકે? સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે. હવે શારદા મોદી શું કહે છે કે સોરી, માફ કરશો મિસ્ટર પટેલ, પણ આજે મારી પાસે ટાઈમ નથી. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. હું ઓલરેડી સ્કૂલના પ્રવેશોત્સવ ફંક્શન માટે મોડી થઈ ચૂકી છું. એન્ડ આઈ એમ ધ ચીફ ગેસ્ટ દેર. અને હું ત્યાંની મુખ્ય મહેમાન છું. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? સારું, શું મને તમારા કોન્ટેક્ટ નંબર મળી શકે? હરીએ પૂછ્યું. વાય નોટ? શું કામ એને નહીં? હિયર ઇઝ માય કાર્ડ. આ મારું કાર્ડ છે. ટેક એન અપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કોલ. તું આ કોન્ટેક્ટ નંબર પરથી અપોઇન્ટમેન્ટ લઈ લેજે અને પછી આવી શકે છે. આઈ વિલ, હું આવીશ. થેન્ક યુ, આભાર, હરીએ કહ્યું. મિસિસ મોદીનું વિઝિટિંગ કાર્ડ નીચે આપેલું છે તે જોઈએ. મિસિસ શારદા મોદી નેમ છે. નીચે તેમની ડિગ્રી આપેલી છે કે BA એન્ડ LLB એન્ડ મેયર. તે મેયર છે. કઈ જગ્યાના? તો નીચે પ્લેસ આપેલી છે સરદારનગર, ગુજરાત, ઇન્ડિયા. ગુજરાતમાં આવેલા સરદારનગરના તે મેયર છે. આ ઉપરાંત નીચે વેબસાઇટ અને તેમના કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે. નેક્સ્ટ, ઇટ વોઝ 12:30. હવે બપોરના 12:30 વાગેલા હતા. હી વોઝ હંગ્રી. તે ભૂખ્યો થયો હતો. ઓન હિઝ વે હી શો અ બોર્ડ. તે પોતાના રસ્તામાં એક બોર્ડ જુએ છે. રેશમા બ્યુટી પાર્લર. રેશમા બ્યુટી પાર્લર. અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ. હા, આ હોલસેલ બિઝનેસ માટેની સારી જગ્યા છે. લેટ મી ટ્રાય. કોશિશ કરવા દો. હી પાસ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર્ડ. તે કાચનો દરવાજો ખોલે છે અને અંદર એન્ટર થાય છે. હી સો અ લેડી એટ ધ ડેસ્ક. તે ટેબલ પર બેઠેલી એક લેડીને જુએ છે. હેલો મેમ, આઈ એમ હરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. અને કહે છે કે હેલો મેમ, હું હરી હેપી હર્બલ શેમ્પૂમાંથી. મે આઈ હેવ યોર 5 મિનિટ? હું તમારી 5 મિનિટ લઈ શકું? વિધાઉટ વેઇટિંગ ફોર રેશમા's reply, he took out the shampoo bottle from his bag. અને હરી રેશમાના જવાબની રાહ જોયા વગર જ તે પોતાની બેગમાંથી શેમ્પૂની બોટલ કાઢે છે. મેમ, હિયર વી હેવ સ્પેશિયલ પ્રોડક્ટ ફોર હેર વોશિંગ. શું કહે છે કે મેમ, આ અમારી એક ખાસ પ્રોડક્ટ છે વાળ ધોવા માટેના શેમ્પૂ. ધીસ ઇઝ ધ હેપી હર્બલ ક્વિકર. ઇટ ક્લીન ધ હેર ક્વિકલી. જે તમારા વાળ છે તે ઝડપથી સાફ કરી આપશે. એન્ડ ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર. અને આ છે હેપી હર્બલ લાઇટર. ઇટ હેલ્પ, જે તમારી મદદ કરશે. લુક મિસ્ટર હરી, આઈ એમ હરી પટેલ. હવે રેશમા કહે છે કે લુક મિસ્ટર. ત્યારે હરી શું કહે છે કે આઈ એમ હરી પટેલ. હું હરી પટેલ છું. એટલે રેશમા કહે છે હરી, આઈ એમ સોરી. હવે શું કહે છે કે સોરી, માફ કરશે. નો ક્વિકર શેમ્પૂઝ લાઇક ધીસ. સમટાઇમ્સ ધીસ ટાઈપ ઓફ શેમ્પૂ સ્પોઇલ આઉટ હેર એન્ડ ધેટ કેન સ્પોઇલ માય બિઝનેસ. શું કહે છે કે ઘણી વખત આવા ક્વિકર શેમ્પૂ છે તે કસ્ટમરના વાળને સ્પોઇલ, ખરાબ કરી દે છે, જેને કારણે પછી અમારો બિઝનેસ પણ ખરાબ થઈ જાય છે. નો મેમ, ના મેમ, ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. આ જે ક્વિકર શેમ્પૂ છે તે તમારો બિઝનેસ વધારશે. એન્ડ રેઇઝ યોર કસ્ટમર્સ હેર. અને સાથે સાથે તમારા કસ્ટમરના વાળ પણ વધારશે. ઇટ હેઝ પ્યોર હર્બ્સ લાઇક અરીઠા, આમલા એન્ડ સિકાકાઈ. અને આ એક પ્યોર હર્બ્સ એટલે કે પ્યોર નેચરલ છે, જેમાં અરીઠા, આમળા અને સિકાકાઈ આવેલા છે. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ. જેમાં બીજી પણ ઘણી બધી ઔષધિઓ છે. રીડ ઇટ ઓન ધ લેબલ. તમે લેબલમાં વાંચી શકો છો. રેશમા રીડ ધ લેબલ. રેશમાએ લેબલ વાંચ્યું. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ. અને કે છે અને આના પ્રાઇસ શું છે?
ઓ 152 ફોર 220 મિલી બોટલ, અને તે પ્રાઇસ રીડ કરે છે કે 220 મિલી બોટલના 152 રૂપિયા છે. મેમ ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ. હવે હરી શું કહે છે કે મેમ આ તો રિટેલ પ્રાઇસ છે. આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ. હું તમને આના માટે એક સારું એવું ડિસ્કાઉન્ટ આપું. લેટ મી સી. મને જોવા દો. હી ઓપન હિઝ ડાયરી. તે પોતાની ડાયરી ખોલે છે. Take this 500 milli big bottle. It will cost you 320, but rupees 1500 for 5 cents bottle. હવે શું કહે છે કે આ એક 500 મિલીની જે બોટલ છે તેની કોસ્ટ 320 રૂપિયા છે, પરંતુ તમે જો એક સાથે 5 બોટલ લેશો તો તે તમને 1500 રૂપિયામાં પડશે. એટલે કે એક બોટલ તમને 300 રૂપિયામાં મળશે. તો તમને 5 બોટલે 100 રૂપિયાનો ફાયદો થશે. ખરું ને મિત્રો? જુઓ, આમાં મેથેમેટિકલ પણ આવી ગયું. આપણે 320 રૂપિયા એક બોટલના છે. જો 5 બોટલ કરીએ તો તે કેટલા થાય? તો કે 1600, એટલે કે 100 રૂપિયા થાય. પરંતુ હરી છે તે 1500 રૂપિયામાં જ આપશે. તો ટોટલ ડિસ્કાઉન્ટ કેટલું થયું? તો કે 100 રૂપીસ. ધેન ઇટ્સ ઓકે. પ્લીઝ ગીવ મી 5 બોટલ. તો રેશમા શું કહે છે? હા, તો બરોબર છે, મને 5 બોટલ આપો. ધે એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ. અને હરી અને રેશમા બંને પોતપોતાના વિઝિટિંગ કાર્ડની આપલે કરે છે. હરી થેન્ક્ડ હર એન્ડ ફેલ્ટ હંગ્રી અગેન. હરી તેમનો આભાર માને છે અને પાછો તે ભૂખ્યો થયો હતો. ધીસ ટાઈમ હિઝ હંગર વોઝ વેરી સ્ટ્રોંગ. અને આ વખતની તેની ભૂખ ખૂબ જ વધારે હતી. વી કેરી. નીચે રેશમાનું વિઝિટિંગ કાર્ડ આપેલું છે, જેમાં તેના પાર્લરનું નામ આપેલું છે અને તે કેના માટે સ્પેશિયાલિસ્ટ છે, એટલે કે મહેંદી સ્પેશિયાલિસ્ટ છે તે પણ આપેલું છે. ઉપરાંત તેમનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે. તો અહીં આપણી એક્ટિવિટી નંબર 3 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.